તાકાત, વિટામિન બધું જ મળી રહેશે માત્ર દરરોજ આ એક ટુકડો ખાઈ લેશો તો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીઓ ચાલુ થઈ ગઈ છે પણ શરીરમાં એનર્જી ભરપૂર મેળવવા માટે આ દરરોજ માત્ર એક ટુકડો ખાઈ લેવાનો. અને બાળકો ન ખાતા હોય તો બાળકોના લંચ બોક્સમાં પણ આપી દેવાનો, એટલે બાળકો પણ ફિનિશ કરીને આવે અને ખૂબ જ એનર્જી મળશે. હાઈ પ્રોટીન છે, સાથે લોખંડ જેવા હાડકાં મજબૂત કરશે. એટલો સરસ હેલ્ધી આ મીઠાઈ છે. તો ચાલો બનાવીએ. એના માટે સૌથી પહેલાં એક પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. ઘી થોડું મેલ્ટ થવા લાગે ને એટલે એમાં મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરવાના. તો બદામ, કાજુ અને મેં અખરોટ લીધા છે. જો ગરમી છે અને અખરોટ ન ખાતા હોય તો સ્કીપ કરવાના. સાથે કિસમિસ, 2 ચમચી તલ, આ રીતે બધું એડ કર્યા પછી આપણે હલકું રોસ્ટ કરી લેવાનું છે. તો આ બધા જે ડ્રાયફ્રૂટ છે ને એના લીધે તમને બધા જ વિટામિન મળી જશે, એનર્જી મળશે ભરપૂર. અને સાથે 1 ટેબલ સ્પૂન વરિયાળી છે ને એ ઠંડક આપે છે. 1/4 કપ જેટલું ખમણેલું નાળિયેર એડ કરીશું. અને જે નાળિયેર છે ને એ પણ શરીરમાં ઠંડક આપે છે. ગરમીમાં પણ જો આ મીઠાઈ ખાવી હોય ને તો આ રીતે વરિયાળી અને આ બધું જ એડ કરવાનું, અને એનાથી બનાવવાની ઠંડક પણ મળશે, ગરમ પણ નહીં લાગે, અને વિટામિન અને પોષક તત્વો પણ ભરપૂર મળશે અને એનર્જી તો ભરપૂર જ મળશે. હવે ગરમીઓમાં ખાસ કરીને આ રીતે શેકેલા ચણા ખાવા જોઈએ. એનાથી શરીરમાં ઠંડક રહે છે અને તમે પાણી ભરપૂર માત્રામાં પી શકો, કારણ કે આ જે દાળિયા છે ને એમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન રહેલા હોય છે. અને ખાસ કરીને જો તમે એનો યુઝ કરો ને તો તમને તરસ બહુ લાગે છે અને એનાથી જ તમને પાણીની પણ ઉણપ થવા નહીં દે શરીરમાં. હવે મીઠાઈ બનાવવા માટે આપણે એનો પાવડર તૈયાર કરી લેવાનો છે. અને સાથે આપણે આ પેનમાં 4 ટેબલ સ્પૂન ઘી ગરમ કરવાનું છે. ઘી ગરમ થાય ને એટલે 1 કપ ઘઉંનો લોટ લેશું. લોટ છે ને અહીંયા મેં ઝીણો જ લીધો છે, તમે જાડો પણ લઈ શકો છો. અને સરસ રીતે આ લોટને શેકી લેવાનો છે. તો ગરમીઓમાં ઘણી બધી મીઠાઈ આપણે નથી ખાતા હોતા, પણ જો ગરમીઓમાં દરરોજ માત્ર આ એક ટુકડો ખાઈ લીધો ને તો 100% ગેરંટીથી તમે એનર્જીથી ભરપૂર રહેશો અને હાડકાં છે ને એ લોખંડ જેવા મજબૂત થશે. તો તમે આવી ગરમીઓમાં મીઠાઈ બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ થોડી જ વારમાં આપણે લોટ શેકતા 2 થી 3 મિનિટ થશે ને એટલે આ રીતે જે ઘી છે ને એ બધું દેખાવા લાગશે. પણ હજી પ્રોપર લોટ શેકાયો નથી, એટલે આપણે એને હજી ચલાવતા રહી અને હલકો બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી શેકવાનો છે. જેમ જેમ આપણે લોટ શેકતા જશું ને એમ ઘી છૂટું પડી જશે. અહીંયા જો તમારે વધારે ઘી એડ કરવું હોય ને તો પણ કરી શકાય છે. હું અહીંયા મીડિયમ ઓછા ઘીમાં બનાવું છું, કારણ કે ગરમીઓમાં આપણે ઘી વધુ પ્રમાણમાં ખાતા નથી હોતા, એટલા માટે. તમને વધારે ઘીવાળું પસંદ હોય ને તો એ પ્રમાણે પણ બનાવી શકાય. હવે અહીંયા તમે જુઓ થોડી જ વાર આ રીતે મેં લોટને શેક્યો ને તો હવે એમાંથી ઘણું બધું ઘી છૂટું પડી ગયું છે અને એનો હલકો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. અને જ્યારે આ લોટ તમે શેકો ને ત્યારે શેકાવાની પણ ખૂબ જ સરસ એવી સુગંધ આવતી હોય છે. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. અને એમાં થોડી જાળીદાર લોટ થઈ જશે અને આ રીતનો બ્રાઉન કલર આવી જશે. બસ ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો અહીંયા આપણો લોટ પ્રોપર હવે શેકાઈ ગયો છે. આ રીતે શેકાઈ જાય અને તમે જુઓ, હું તમને બતાવું તો આ રીતે એમાં જાળી પડવા લાગે, બસ ત્યાં સુધી લોટને શેકવાનો છે. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને લો ફ્લેમ ઉપર જ તમારે આ મિશ્રણને આ રીતે સતત ચલાવતા રહેવાનું. પછી આપણે જે દાળિયાનો લોટ તૈયાર કરીને રાખ્યો છે ને તે એડ કરી દેશું. જ્યારે દાળિયાનો લોટ આપણે મિક્સ કરીશું ને એટલે એ ડ્રાય થઈ જશે, પણ ટેન્શન ના લેતા તો પણ સરસ આપણી આ મીઠાઈ તૈયાર થશે. એટલે આ રીતે મિક્સ કરી દેશું. દાળિયા પહેલેથી જ શેકેલા હોય છે એટલે આપણે આ લોટને વધારે શેકવાની જરૂર નથી. તો અહીંયા સરસ રીતે આપણે મિક્સ કરવાનું, એટલે ગરમ છે ને મિશ્રણ એના લીધે સરસ રીતે શેકાઈ પણ જશે. હવે અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને 1 મિનિટ માટે આપણે ચલાવતા રહીશું એટલે આ મિશ્રણ હલકું ઠંડુ થાય. અહીંયા આજે હું આ મીઠાઈ છે ને એ ગોળમાંથી બનાવું છું. ઘણી બધી રેસીપી મેં ખાંડમાંથી બનાવી છે, તો બધા એવું કહેતા હોય કે ગોળની રેસીપી પણ આપો. તો આજે ગોળવાળી મીઠાઈ એટલે કે આજે છે ને એ ગરમીઓ માટેની સુખડી હું બનાવું છું. તો એના બદલે જો તમારે ખાંડનો યુઝ કરવો હોય ને તો પણ કરી શકાય છે. આજે ગોળ એડ કરીને આપણે આ મીઠાઈ તૈયાર કરીએ છીએ. તો મેં અહીંયા 3/4 કપ ગોળ એડ કર્યો છે. ગેસની ફ્લેમ બંધ છે, તમે ખાસ ધ્યાન રાખજો. જો આ મીઠાઈ એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એવી બનાવવી હોય ને તો તમારે
પહેલાં જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, એટલે ગોળ છે ને એ મેલ્ટ થઈને એમાંથી ચાસણી કોઈ પણ તૈયાર ના થાય અને આ મીઠાઈ છે ને એ સોફ્ટ જ રહે. અને જો તમારે વધારે પડતી મીઠાઈને સોફ્ટ કરવી હોય ને તો ગોળ મિક્સ કરો ને ત્યારે જ 1 થી 2 ચમચી તમારે દૂધ એડ કરી દેવાનું. એનાથી મીઠાઈ છે ને એકદમ સોફ્ટ થશે. હું અહીંયા દૂધ એડ નથી કરતી. સારી રીતે આપણે ગોળને મિક્સ કરી લેશું. તો આ જે માપ છે ને 3/4 કપ એકદમ પરફેક્ટ છે, એટલે મીઠાશ પણ પરફેક્ટ આવશે અને આ ટેસ્ટ પણ સરસ આવશે. તો આ રીતે તમે જુઓ ગોળ હવે સરસ રીતે મિક્સ થઈ અને મેલ્ટ થઈ ગયો છે. તો હવે આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા છે ને તે એડ કરી દઈશું. બધા ડ્રાયફ્રૂટ અહીંયા હું એકસાથે એડ કરી દઉં છું અને હવે સારી રીતે મિક્સ કરીશું. ડ્રાયફ્રૂટ પણ આપણે પહેલેથી જ રોસ્ટ કરીને રાખ્યા છે, એટલે ગેસની ફ્લેમ ચાલુ કરવાની જરૂર નથી. અહીંયા આ મિશ્રણને હવે આપણે સ્પીડમાં મિક્સ કરવાનું છે અને તરત જ સેટ કરવાનું છે, કારણ કે આપણે ગોળ એડ કર્યો ને એના લીધે આપણે સેટ કરવામાં પ્રોબ્લેમ ન આવે. અને ખાસ કરીને આપણે ઓછું ઘી એડ કર્યું છે ને એટલા માટે. જો વધારે ઘી હોય ને તો સેટ થતાં થોડી વાર લાગે, પણ ઓછું ઘી હોય ને તો ઝડપથી સેટ થઈ જાય. તો આ રીતે તમે જુઓ સરસ મેં મિક્સ કરી લીધું અને હવે તરત જ આપણે એને સેટ કરવા માટે લઈ લેશું. અને એના માટે તમે કોઈ પણ પ્લેટ કે કોઈ પણ આવી ટ્રે લઈ લેવાની, એને ઘીથી ગ્રીસ કરી લેવાની અને બધું મિશ્રણ આ રીતે ટ્રેમાં આપણે એડ કરીશું. અને તરત જ આપણે 1 સ્પૂન લેશું અને એના મદદથી સરસ રીતે સ્પ્રેડ કરી લેશું. તો આ રીતે મેં સ્પ્રેડ કરી લીધું અને ઉપરથી જો તમારે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરવી હોય ને તો હજી એડ કરી શકાય, પણ અંદર પણ એટલા જ ડ્રાયફ્રૂટ આપણે એડ કર્યા છે. તો હું થોડી બદામની સ્લાઇસથી આ રીતે ગાર્નિશ કરું છું અને ઉપરથી થોડા ખસખસ પણ હું એડ કરું છું. અને અહીંયા આ મીઠાઈને આપણે માત્ર 5 મિનિટ પહેલાં ઠંડી થવા દેશું. 5 મિનિટ પછી આપણે એને થોડો કટ કરી અને શેપ આપી દેશું અને પછી એને પ્રોપર ઠંડી થવા દેશું. પછી જ આપણે એને યુઝ કરીશું. તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ અને અહીંયા આપણે હવે એને પ્રોપર કટ કરી અને આ રીતે ચેક કરી લેશું. તો એકદમ પરફેક્ટ છે. જે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે ને એના લીધે કટ કરવામાં થોડો પ્રોબ્લેમ આવશે, પણ પરફેક્ટ કટ થઈ જશે. તો આ રીતે આપણે સરસ એવા કટ લગાવી દેવાના. પછી આ ડ્રાયફ્રૂટ સુખડીને આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડી થવા દઈશું, એટલે પ્રોપર ઠંડી થઈ જશે અને એક સરખી સેટ થઈ જશે. અને પછી હું તમને ડિમોલ્ડ કરીને બતાવું કે એકદમ સુપર સોફ્ટ, મોઢામાં જ મૂકતા પાણી પાણી થઈ જાય તેવી ખૂબ જ હેલ્ધી, હાઈ પ્રોટીન, ટેસ્ટી આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે. ગરમીઓમાં પણ તમે આ મીઠાઈને 100% ખાઈ શકશો. દરરોજ માત્ર 1 ટુકડો ખાઈ લેવાનો, એનર્જીથી ભરપૂર રહેશે અને સાથે ખાવાની પણ ખૂબ જ સરસ મજા આવશે. એટલી ટેસ્ટી બને છે. તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.